નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। નજર કરીએ મહત્વના સમાચારો પર તો ત્રિપુરાથી વિગતો આવી રહી છે। ત્રિપુરામાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારતીય સેનાના જવાનો દેવદૂત બન્યા છે ત્રિપુરાવાસીઓ માટે। સેનાએ 330થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે। આસામ રાઇફલ્સને અમરપુર, ભામપુર, વિશાલગઢ અને રામનગરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે। આ લોકોને જેમાં તેઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે। પૂરના પાણીના કારણે 334 લોકો ત્યાં ફસાયા હતા। તેઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। સેનાના જવાનો ત્રિપુરાવાસીઓને બચાવતા આ નજરે પડ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ખૂબ જ ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું। અમરપુર, ભામપુર, વિશાલગઢ અને રામનગરના વિસ્તારોમાં આ તમામ જે વિસ્તારો છે પૂર પ્રભાવિત વિસ્તારો છે, ત્યાં સેંકડોની સંખ્યામાં લોકો ફસાયા હતા। જે આંકડો આપણી પાસે આવી રહ્યો છે 334 લોકોનો છે। જે પ્રકારની પરિસ્થિતિ ત્રિપુરામાં જોવા મળી રહી છે, છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદથી આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે। મેઘતાંડવમાં 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। લોકોના ઘરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરની છત સુધી પાણી ભરાતા લોકોને ભારે નુકસાની પણ વેઠવી પડી છે। ત્રિપુરાના દ્રશ્યો બતાવી રહ્યા છે। આ પાણી જોઈને તમે કલ્પના કરી શકો છો કે આ લોકો કેવા પાણી વચ્ચે કેવી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે। સાથે ઉત્તરાખંડની પણ વાત કરી રહીએ। ઉત્તરાખંડના દહેરાદૂનમાં સતત વરસાદના કારણે પ્રાચીન તપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તમસા નદીમાં પાણી ભરાઈ ગયું છે। મંદિરની આરતી પછી નદીનું પાણીનું જે સ્તર છે તે વધ્યું છે। શ્રદ્ધાળુઓને મુલાકાત લેતા પહેલા પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી છે। તો રાજસ્થાનમાં સતત વરસાદથી નાના મોટા ધોધ પણ સક્રિય થયા છે અને જેને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં સ્થાનિકો ઉમટ્યા છે। ભરતપુરમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે। ધોધની મજા માણવા આવેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગઢીવજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે અને 4 કલાકની જહેમત બાદ મૃતક યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી। વાત કરીએ બિહારની તો સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદીમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। આસપાસના ગામોમાં ખેતીની જમીન ધોવાઈ ચૂકી છે। જામલા ગામમાં બાગમતી નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદી ઘણા ગામો માટે મુશ્કેલી રૂપ હાલ બની છે। નદીના ભારે પ્રવાહના કારણે કાંઠાના ગામોની જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે। બીજી બાજુ વાત કરીએ ઝારખંડમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે। અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ચૂક્યા છે। ગુમલા બ્લોકની વૃંદા પંચાયત સ્થિત કોયનારા લોસાઈ નદી પરનો જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સ્થાનિકોના મતે આ નદી પર વર્ષો પહેલા નીચો પુલ બનાવાયો હતો અને હજી સુધી તે ઊંચો કરાયો નથી અને જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા છે। ચોમાસામાં જ્યારે વધુ વરસાદ હોય છે ત્યારે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે ઉત્તરાખંડથી પણ વધુ એક વિગત આવી રહી છે। ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ઘણા ભાગોમાં નુકસાનીના સમાચાર છે। સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે। ચમોલી થરાલીમાં ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટબ્રિજ, મલ્લાજતો ફૂટબ્રિજ, મુંડોલી હરણી ફૂટબ્રિજ ધોવાઈ ચૂક્યો છે। બગદીગઢનો સ્ટીલ ગટર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો હોવાની માહિતી છે। ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે અલકનંદા નદીએ હવે ભયજનક સ્તરને પાર કરી દીધું છે। નદીમાં ભારે પાણીની આવકના કારણે સ્થાનિક વહીવટીતંત્ર સહિત એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે। વહીવટીતંત્રએ પણ લોકોને નદી કાંઠે ન જવાની તાકીદ કરી છે। ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિવિધ સ્થળો પર નુકસાનીના સમાચાર આવી રહ્યા છે। સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે। ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટબ્રિજ
લુવાનીથી મલ્લા જતો ફૂટબ્રિજ, મુંડોલી હરણી ફૂટબ્રિજ ધોવાઈ ચૂક્યો છે. બગદીગઢનો સ્ટીલ ગાદર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો છે. વરસાદના કારણે પિંડર નદીના સ્તરમાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની માહિતી છે. અનેક ભેંસો તણાવવાનો વિડીયો પણ સામે આવ્યો છે. મેઘતાંડવમાં અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાયો છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બારડોલી, માંગરોળ, કામરેજ, પલસાણા, મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સુરત જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આજે ભારે વરસાદ જોવા મળશે. બારડોલી, માંગરોળ, કામરેજમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે પલસાણા અને મહુવાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. વાત કરીએ અમરેલીની, તો જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. બગસરા પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. બગસરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. બગસરા પંથકના ગામડાઓમાં વરસાદી માહોલની સાથે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, તો ખેતીના પાકને ભરપૂર ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે. સાથે જ વાત કરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે. સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ અને જીજવા ગામમાં વરસાદી માહોલ છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કેટલાક ખેતરો અને રોડ ઉપર પણ પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જિલ્લામાં હજી પણ ભારે વરસાદની હજી તાતી જરૂરિયાત છે તેવું ખેડૂતોનું પણ માનવું છે. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વાત કરીએ અન્ય સમાચારોની, તો ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ફરી વાળ નીકળ્યા હોવાની માહિતી છે. પરસાયેલા નાસ્તામાંથી વાળ નીકળ્યા. સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા હોવાની માહિતી છે. ગઈકાલે પણ પુલાવમાંથી વાળ નીકળ્યું હતું અને આજે ફરીથી સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર. જે રીતના ખાવામાંથી વાળ નીકળવાની જે ઘટના સામે આવી હતી ગઈકાલે, આજે વહેલી સવારે પણ એવું જ બન્યું. વિધાનસભાની કેન્ટીનમાં ખાતા પહેલા તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે સતત 2 દિવસના ભોજનમાંથી વાળ નીકળવાની આ ઘટના સામે આવી છે. સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા છે. ગઈકાલે પુલાવમાંથી પણ વાળ નીકળ્યાની ઘટના સામે આવી હતી, જેના પણ દ્રશ્યો આપણે બતાવ્યા હતા. વિધાનસભાની કેન્ટીનમાંથી જમતા પહેલા, ભોજન આરોગતા પહેલા તમામ લોકોએ સાવચેતી રાખવી પડશે, કારણ કે સતત ગઈકાલે પણ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ગઈકાલે પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પુલાવની ડીશમાંથી વાળ નીકળ્યો હતો અને તે બાદ વધુ તકેદારી રાખવાની જગ્યા પર આજે ફરી એકવાર વહેલી સવારે નાસ્તાની ડીશમાંથી વાળ નીકળ્યો હોવાની આ તસવીર સામે આવી છે. ત્યારે આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય. ગઈકાલે પણ વાળ નીકળ્યો ભોજનમાંથી અને આજે પણ આ જ પ્રકારની ઘટના. ત્યારે વિધાનસભામાં આવી બેદરકારી કેમ સામે આવી રહી છે અને પણ સતત ઉપરાઉપરી 2 વખત એ મોટો સવાલ છે. રાજકોટથી અન્ય સમાચાર આવી રહ્યા છે. પોલીસે પડકાર ફેંકતા નશેડીઓ. રાજકોટ હવે દેશી દારૂનું હબ બની ચૂક્યું છે. રસકોટ મેદાનની પાસે બાળકોના બગીચામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે. 2 યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા છે. વાયરલ વિડીયો મામલે રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. પોલીસે પડકાર ફેંકતા આ નશેડીઓ, કારણ કે રાજકોટ શહેર હવે દેશી દારૂનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.
વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતના હવે રાજકોટ ઉપર આ કલંક લાગી રહ્યા છે કે દેશી દારૂનું હબ બની ગયું છે, અડ્ડો બની ચૂક્યું છે રાજકોટ શહેર। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા લોકોએ જનતા રેડ કરી હતી ને જે બુટલેગરોના ખાસ કરીને ઘરની અંદર જે ચોરખાના બનાવવામાં આવ્યા હતા, જે દારૂ માટેના જે ખાના બનાવવામાં આવ્યા હતા તે ઝડપી પાડ્યા હતા। તેને જ લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા ને ત્યારે આ ગઈકાલનો આ વિડીયો છે તે સામે આવ્યો છે કે જેમાં રાજકોટ શહેરના જે રેસકોર્સની અંદર જે બાળકો માટેનો જે બગીચો છે અને ત્યાં જે સ્કલ્પચર રાખવામાં આવ્યું છે, આ સ્કલ્પચર ઉપર 2 વ્યક્તિઓ બેઠા બેઠા દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ થયેલા વિડીયો મામલે હાલ અત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની હાલ અત્યારે જાણકારી મળી રહી છે। જો કે અત્યાર સુધીમાં આ વાયરલ વિડીયોમાં દેખાનાર યુવાનો કોણ છે તે બાબતે હજુ સુધી કોઈ ભાળ સામે નથી આવી। આભાર અંકિત માહિતી બદલ। રાજકોટથી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। પોલીસે પડકાર ફેંકી રહ્યા છે આ નશેડીઓ। અને સમાચાર પણ રાજકોટથી જ આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો આ વિડીયો સામે આવી રહ્યો છે અને જે વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે। 150 ફૂટ રિંગ રોડના BRTS રૂટના આ વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે। નબીરાઓએ બેફામ ડ્રાઇવિંગ કર્યું BRTS રૂટની અંદર। પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા છે આ યુવાનો। વાયરલ વિડીયોમાં 3 નબીરાઓ અલગ અલગ કાર હંકારતા નજરે પડી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। રાજકોટથી ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે આ તત્વો। એક બાજુ દારૂનો અડ્ડો રાજકોટ શહેરે બનાવી દીધું છે તો બીજી બાજુ કાયદાનો ભય નથી। ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે એટલે આવા તત્વોએ પોલીસને ખુલ્લો દોર ફેંકી રહ્યા હોય, ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારના રાજકોટથી આ 2 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત શહેરથી વધુ સમાચાર। રેલવે સ્ટેશન પર યુવકનો હંગામો સામે આવ્યો છે। રેલવેના થાંભલા અને ટ્રેન ઉપર યુવક ચડ્યો। ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો। યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અનુમાન છે। યુવક મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો વતની હોવાનું સામે આવ્યું। સુરત રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વાપીથી વધુ સમાચાર આવી રહ્યા છે। જાહેર રોડ ઉપર ચાલતી વખતે મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા વલસાડના ઉમરગામમાં બનેલો આ બનાવ એ તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે। ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ વધી રહ્યો છે। GIDC કોલોની વિસ્તારમાં મોબાઈલ ચોરોનો આતંક સામે આવી રહ્યો છે। રસ્તા જ પરથી પસાર થયેલા યુવકના હાથમાંથી તેઓએ મોબાઈલ છીનવી બાઇક સવાર 2 શખ્સો ત્યાંથી ફરાર થયા। જે ઘટનાના આ CCTV આપને બતાવી રહ્યા છે। સતત ધમધમતા રોડ પર લોકોની અવરજવરની વચ્ચે યુવકના હાથમાંથી આ પ્રકારે તેઓ મોબાઈલ છીનવીને ભાગી ગયા। સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ત્યારે આ લોકોને કાયદાનો કોઈ ભય નથી રહ્યો તે સ્પષ્ટ થઈ રહ્યું છે। સુરતથી વધુ સમાચાર આવી રહ્યા છે। ક્રેન મકાન પર પડવાના મામલે મકાન માલિકનું નિવેદન સામે આવ્યું છે। રીટાબેનના મુખે સાંભળો આખી કહાની। તેઓએ કહ્યું કે અમને રણછોડરાયે બચાવ્યા। ઘર પર ક્રેન પડી ત્યારે અમે ડાકોર ગયા હતા। રસ્તામાં આવતા સમાચાર મળ્યા કે મકાન પર ક્રેન પડી છે। હવે તો ઘરમાં જતા પણ ડર લાગે છે। અત્યારે તો હું મારા પપ્પાના ઘરે રહેવા ગઈ છું। બેદરકારીને લઈને જે ઘટના બની છે તેને લઈને જે મકાન ઉપર ક્રેન પડી છે, મકાન હવે રહેવા લાયક રહ્યું નથી। મકાનના માલિકો બહાર હતા જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે। મકાનના માલિક આપણી સાથે છે। આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીશું શું કેવું છે અને કયા પ્રકારની આ ઘટના છે। આપણી સાથે મકાન માલિક છે। બેન, પહેલાં તો આપનું નામ? રીટાબેન દેસાઈ। રીટાબેન, આ મકાનમાં રહો છો, આ ઘટના બની, ક્યાં હતા, હવે શું કહો છો અને ક્યાં રહો છો? એમાં એવું છે કે હું તો અહીંયા જ રહેતી હતી। અફવાઓ અત્યારે મને એવી સાંભળવા માંડી, ઘણા એવું કહે છે કે આ લોકો અહીંયા રહેતા જ નથી, કોઈ ઘર બંધ હતું। ઘર બંધ નહોતું। 10 વર્ષથી હું અહીંયા રહું છું। કાલે સવારે 9 વાગ્યા સુધી હું ઘરે હતી। ઘરમાં કચરા પોતા બધું વાસણ બધું કરાવી અને 9 વાગે હું મારા હસબન્ડ જોડે ડાકોર ગયેલી, વડોદરા ગઈ હતી અને ત્યાંથી અમે રિટર્ન આવતા હતા 5 વાગે એટલે સીધું અમારી નીચે જે મેં ભાડું બેનના રહેવા માટે ઘર આપેલું છે ને એ બેનનો ફોન આવ્યો કે રીટાબેન ઘર પડ્યું। મેં તો હું વાત કરો છો? એટલે મને સીધો પેટમાં ફાળ પડી। એટલે મેં કઈ રીતે? તો કે આ લોકો ક્રેન ચડાવતા હતા એટલે આખી ક્રેન આપણા મકાન ઉપર આવી છે અને કે આગળનો આખો ભાગ તૂટી ગયો છે એમ।
એટલે પછી અમને બધા એનો ફોન મૂક્યો એટલે એક ધારા કન્ટિન્યુ બધાના ફોન આવવા માંડ્યા. એટલે અમને સીધી ફાળ પડી કે હવે પતી ગયું હશે. અને ખરેખર અમે તો બહુ ટ્રાય કરી કે અમે જલ્દી ઘરે પહોંચીએ, પણ ટ્રાફિકને વરસાદને એટલું હતું, અમે 9 વાગે ઘરે પહોંચ્યા. અને ઘરે આવ્યા પછી જોયું ને તો આખું મકાન ત્રાસું થઈ ગયેલું છે. અને આ ઘરમાં રહેવા જવા જેવું છે પણ નહીં. અને અમે ખાલી અમારા જે કિંમતી વસ્તુ લેવા જવી છે ને તો બી અમને બીક લાગે છે અંદર. એટલે અમે આ લોકોની અધિકારીઓની વેઇટ કરીએ છીએ કે એ લોકો આવે અને એન્જિનિયરોને લઈ અને એ લોકો એમ કહે કે ભાઈ અંદર તમે જાઓ, કંઈ વાંધો નહીં આવે તો જ અમારે અંદર જવાનું છે, નહીં તો એ બધું અમારે રિસ્ક ઉપર જ છે અત્યારે. રીટાબેન, તમારા પરિવારમાં બાળકો USA NRI છે અને આ મકાન આ પરિસ્થિતિ છે, છતાં મકાન અત્યારે ક્યાં છો? અત્યારે તો હું મારા પપ્પાને ત્યાં છું. હવે અત્યારે આજની રાત હું ક્યાં છું એ મને નથી ખબર. અને બાજુવાળાના કપડાં લઈને પહેરેલા છે અમે બંને જણાએ. અને મારા છોકરાઓ ગયા અને 3 દિવસ જ થયા. જો આ 3 દિવસ પહેલાં બન્યું હોત તો કદાચ અમે 3 મા દીકરો ન હોત. કેમ કે મારા હસબન્ડ તો સમજી લો ઓફિસે હોય, અમે 3 મા દીકરો જ ઘરે હોઈએ ને. અને અમારી બેઠક જ આ છે. અને જે હોલની દિવાલ પડી છે ને એ જ અમારી બેઠક છે. નસીબ કહેવાય કે ભગવાનના દર્શન કરવા ગયા અને બચી ગયા. અને 3 દિવસ પહેલા મારા છોકરાને હું મૂકી આવી. અને કાલે 3જો દિવસ હતો, ઘરે ગમતું નહોતું એટલે મારા હસબન્ડને મને પરાણે લઈ ગયા. મને કહ્યું તું ચાલ, હું નહોતી જતી, પણ ભગવાનને મને બચાવી હશે ને, નહીં તો મારી એ બેઠક છે ભાઈ. 4:30 થી 5:30 હું ત્યાં જ બેઠ્યો. અને બધા, હું નહીં, મારા જેટલા બી ઓળખીતા છે ને બધા મને એમ કહે કે તું તો ત્યાં જ બેઠી કામ કરતી હોય તારું. મેં તો મારા નસીબ કે હું ત્યાં હતી નહીં. અને મારા હસબન્ડ રાત્રે સુરત પહોંચ્યા, આવીને જે ઘટના જોઈ, મકાનની હાલત જોઈ, શું વિચાર્યું? કંઈ નહીં, બસ આંખમાંથી આંસુડા પડી ગયા કે સપનાનો મહેલ તૂટી ગયો. હવે શું? હવે કંઈ નહીં, આ લોકોની વેઇટ કરીએ છીએ. રહેવા લાયક તો રહ્યું નથી. આમાં જવાય એવું જ નથી. અત્યારે મારા પાસપોર્ટ લેવા જવું છે ને મારે, કેમ કે મારે હમણાં 2 મહિના પછી અમેરિકા જવાનું છે. મારા પાસપોર્ટ લેવા જવું તો એમ થાય કેમ જવું એમ. અમે આ લોકોની વેઇટ કરીએ છીએ કે એ લોકો આવે. અધિકારી આવી તમને મળ્યા ખરા? કોઈ મળ્યું પણ નથી અને કોઈ આવ્યું નથી. અમને પૂછ્યું બી નથી કે ભાઈ આ ઘરની આ પરિસ્થિતિ થઈ છે. નીચે આ અમારા ભાડૂત ભાઈ રહે છે, પછી મારી કામવાળી બેન રહે છે, એ બધા બિચારા પોતપોતાની રીતે ઘર છોડીને ભાગી ગયા કે ભાઈ રાત્રે જો પડ્યું હોય ને મરી ગયા એના કરતાં બેટર કે કશે જતા રહીએ. રાત્રે એવું થયું રીટાબેન, મહેનતના પૈસે ઊભું કરેલું ઘર. નીતિ મેન વસ્તુ નીતિ છે. અને મારા હસબન્ડના પરસેવાના પૈસાનું છે. અને અમે કોઈ અરબો ખરબોપતિ નથી, મિલિયનર બિલિયનર નથી, અને કોઈ રાજકારણી નથી કે અમારા ઘરમાં કરપ્શનનો રૂપિયો આવે. મારા ઘરમાં બધો નીતિનો રૂપિયો છે. અને સાચી નીતિથી આ ઘર બનાવેલું છે મારું. બિલકુલ રીટાબેન દેસાઈ ઘરમાં ન હતા અને ઘટના બની છે. સદનસીબે તેમનો બચાવ થયો છે, પરિવારનો બચાવ થયો છે. પણ દ્રશ્ય જોઈ શકાય 12 કલાક બાદ પણ ક્રેનથી લઈ જે સ્પાન ચડાવવાનું જે કોઈ વસ્તુ હતી નથી. મકાનની પરિસ્થિતિ એવી છે કે સપનાનો મહેલ તૂટી ગયો હોવાનું વાત કહીને રીટાબેનની આંખમાં પાણી આવી ગયેલા. મુખ્ય સોસાયટીનો જે ગેટ છે એ ગેટ પર હજુ પણ હટાવવામાં નથી આવ્યું. ચોક્કસ સોસાયટીના લોકોને આવવા જવા માટે કામ ચલાવે એક ગેટ બનાવી આપવામાં આવ્યો છે કે બાજુની સોસાયટીની દિવાલ તોડીને ત્યાંથી લોકો અવરજવર કરી શકે. એટલે કે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી ગયા છે, પણ હજુ સુધી 12 કલાક વીતી ગયા છે, પણ કામના નામે માત્ર તપાસો ચાલી રહી છે. કારણ કે સારોલી વિસ્તારમાં પણ આ જ પ્રકારે કોલપ્સ થયા પછી હજુ પણ એ કોલમ ઉતારવાની કામગીરી નથી કરી. હું એકવાર અંદરના દ્રશ્ય થોડા બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે જો આ બેન જે જગ્યા પર બેસે છે તેની જ દિવાલ તૂટી ગઈ છે. જો કદાચ આ બેન ઘરમાં હોત તો કાલે ચોક્કસ તેમનું મૃત્યુ થાય. પરિવાર સાથે તેઓ ત્યાં જ બેસતા હોય છે. દીકરાઓ 3 દિવસ પહેલાં જ USA જતા રહ્યા હતા અને પતિ સાથે તેઓ ગઈકાલે ભગવાનને મળવા ગયા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.